તો મેષ રાશિવાળાઓ ડોલ વગાડવાની તૈયારી કરો, કારણ કે આ સારા સમાચાર તમારા પગ નીચેથી જમીન સરખી જશે. વર્ષોથી તમારા જીવનને પરેશાન કરી રહેલા ગૂંચવણો, મુશ્કેલીઓ, ગરીબી અને દેવામાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે હવે, કારણ કે માલવ્ય રાજયોગ રચાઈ ગયો છે અને આગામી 15 દિવસ તમારા માટે એક મોટો પરિવર્તન લાવશે. 3 મહાન સારા સમાચાર. તમારા 2 મોટા સપના સાકાર થશે. હા મિત્રો, શુક્ર પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરી રહ્યો છે. તે તમારા માટે કેક પર બરફ જેવું બનવાનું છે. થોડા દિવસો પહેલા જ સૂર્ય તમારી પોતાની રાશિમાં તે ઉચ્ચ થઈ ગયું છે અને આગામી થોડા દિવસોમાં શુક્ર તેની પોતાની રાશિ વૃષભમાં ઉચ્ચ થઈ જશે. આનો અર્થ એ છે કે માલવ્ય રાજયોગ બની રહ્યો છે. ગજ કેસરી રાજયોગ બની રહ્યો છે. મિત્રો, તમે જે વર્ષોથી ઈચ્છતા હતા તે તમને મળવાના છે. મિત્રો, જે વ્યક્તિએ તમને રડાવ્યા હતા, જે વ્યક્તિએ તમને દગો આપ્યો હતો, તે હવે તમારા પગ પર હશે. મિત્રો, જે વ્યક્તિ તમને નકામા માનતી હતી તે પણ તમારી પ્રશંસાનો વરસાદ કરશે. તો ગ્રહો અને તારાઓ શું કહી રહ્યા છે તમારી કારકિર્દી સંબંધિત, તમારા હું, તમારા વ્યવસાય, તમારી નોકરી અને બીજી બધી બાબતોને લગતી સચોટ આગાહીઓ કરવા જઈ રહ્યો છું. મિત્રો, એક મોટા પરિવર્તનનો સમય આવી ગયો છે. મિત્રો, તમે કહેતા હતા કે મારો સમય ક્યારે આવશે, મારું જીવન દુઃખોથી ભરેલું છે, પણ મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન એકના એક દિવસ ચોક્કસ સાંભળે છે અને હવે ન્યાયના દેવતા શનિએ પણ તમારી વાત સાંભળી છે. હા મિત્રો, શનિ તમારા પક્ષમાં છે. સૂર્ય તમારી પોતાની રાશિમાં ઉચ્ચ છે. શુક્લ ગ્રહ ધન પરિવાર તમારી વાણીના ઘર સુધી પહોંચી ગયો છે. મિત્રો, સમજો, જુઓ, મોટા ફેરફારો થવાના છે, પણ તમારે ભૂલથી પણ કેટલીક ભૂલો ન કરવી જોઈએ, કારણ કે જ્યારે સૂર્ય આપણી પોતાની રાશિમાં ઉચ્ચ હોય છે ત્યારે તે આપણને ભૂલો કરાવે છે. હા મિત્રો, તમારા શનિ, મંગળ અને બુધ 12મા ભાવમાં બેઠા છે. તેઓ તમને ગેરમાર્ગે દોરશે. તમારા જીવનમાં દુશ્મનો પણ સક્રિય થવાના છે. મિત્રો, તમે ખોટા રસ્તે પણ ભટકી શકો છો, તો તમારે 3 ભૂલો ન કરવી જોઈએ. હા, હું આ વિડીયોમાં તે 3 ભૂલો સમજાવીશ. ધ્યાનથી સાંભળો અને અંત સુધી જુઓ, કારણ કે આ એ વિડીયો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. મિત્રો, મેષ રાશિની શરૂઆત તમારાથી થાય છે. હા મિત્રો, તમે કોઈ સામાન્ય માણસ નથી. તમે એવા વ્યક્તિ છો જે મૃત્યુ પછી પણ મહાન કાર્યો પ્રાપ્ત કરે છે. મિત્રો, બધું જ સમાપ્ત થઈ રહ્યું હોય, નાશ પામતું હોય, મિત્રો, તમે હજી પણ વિશાળ સામ્રાજ્ય બનાવી શકો છો. તમે એવા વ્યક્તિ છો, તમે ક્યારે હાર સ્વીકારતા નથી. પણ મિત્રો, સમસ્યા ઊભી થાય છે, કારણ કે પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, પણ તમને તે પૈસા જોઈતા નથી. તમે તેની કદર કરતા નથી. જ્યારે પૈસા આવે છે ત્યારે તમે તેને મેનેજ કરી શકતા નથી. તમે તેને દેખાડો કરવા, લોકોને ખુશ કરવા અને તેમને ખુશ કરવા માટે ખર્ચ કરો છો અને તમે તે પૈસાને નિયંત્રિત કરી શકતા નથી. આ ફક્ત તમારી ખરાબ આદતોમાંની એક છે, પરંતુ જો તમે તેને નિયંત્રિત કરો છો તો આ સમયે તમને તે આપશે જે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તમારે સમજવું પડશે કે સંબંધો તમારી જરૂરિયાતો અનુસાર કાર્ય કરે છે. તમારી રાશિના આધારે તમને તમારા પ્રિયજનો તરફથી સૌથી વધુ દગોનો સામનો કરવો પડે છે. સંબંધીઓ, મિત્રો, તમને દરેક પગલે દગોનો સામનો કરવો પડે છે. તમને તમારા બાનેમાં સાપ મળે છે. તેઓ તમને ફસાવે છે. તેઓ તમારો ફાયદો ઉઠાવે છે. તેઓ તમારી પાસેથી બધું જ છીનવી લે છે, સંપત્તિ, પ્રેમ, તમારા જીવનની ખુશીઓ પણ. પરંતુ જ્યારે તમને તેમની જરૂર હોય છે ત્યારે તમે તેમને માઇલો સુધી જોઈ શકતા નથી. જ્યારે તેમને રાત્રે તમારી જરૂર હોય છે ત્યારે તમે તમારી ઊંઘનું બલિદાન આપી શકો
છો અને તેમને મદદ કરવા માટે તમારા પરિવારને છોડી શકો છો, પરંતુ જ્યારે તમને તેમની જરૂર હોય છે ત્યારે તમારા માટે કોણ હતું? કોઈ નહીં. પરંતુ આ કઠોર સત્ય છે. ધીમે ધીમે તમે મજબૂત બનશો, પરંતુ હવે આ આવનારા 15 દિવસ તમારા હશે. તમારા જીવનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. તેને હળવાશથી ન લો. તરત જ વિડીયોને લાઇક કરો. બધા મેષ રાશિના લોકો, કૃપા કરીને વિડીયોને લાઇક કરો. હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યો છું. તેને હળવાશથી ન લો. સૌપ્રથમ મારા મિત્રો, વિડીયોને લાઇક કરો અને મને ટિપ્પણી વિભાગમાં કહો કે હું જે કહી રહ્યો છું તે સાચું છે કે નહીં. ટિપ્પણીઓમાં મને કહો કે આ બધી વસ્તુઓ તમારા જીવનમાં બની રહી છે કે નહીં. અને મિત્રો, જય શનિદેવ લખો. શનિદેવના અદ્ભુત આશીર્વાદ તમારા પર વરસે. ઘણા બધા તમને સારા સમાચાર મળવાના છે, તો આગળ વધો અને જય શનિદેવ લખો. મિત્રો, ચાલો વિડીયો ચાલુ રાખીએ. જુઓ, સૂર્ય ઉન્નત થઈ ગયો છે, એટલે કે તે તમારી રાશિમાં સ્થાન પામ્યો છે, અને જેમ જેમ સૂર્ય તમારી રાશિમાં બેઠો છે તેમ તેમ તમારા જીવનમાં વસ્તુઓ ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. તમને ઘરમાં શાંતિ મળી રહી ન હતી. ચિંતા અને તણાવ તમારા પરિવારમાં પણ પ્રવેશી રહ્યા હતા. વધતી જતી જવાબદારીઓ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. જો તમારા માતા પિતા કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તેઓ પણ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, કારણ કે સૂર્ય તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહ્યો છે. તેથી તમારી અંદર રહેલી નકારાત્મકતા હવે દૂર થવાની છે. પણ યાદ રાખો મિત્રો, શક્ય તેટલું સકારાત્મક રહો, કારણ કે શનિ, મંગળ અને બુધ પાછળ કોણ છે? રાહુ. તમારી અંદરની લાગણીઓ રાહુ દ્વારા નિયંત્રિત થાય છે, જે તમને નાની નાની વાતો પર દુઃખી કરે છે. જો કોઈ નાની વાતો કહે છે તો તમે તેને તમારા હૃદયમાં રાખો છો. તમે નાની નાની વાતો વિશે ખૂબ ચિંતા કરો છો અને આ ચિંતા તમને નિરાશ કરે છે. તમે નકારાત્મક છો. તમે ચાલ્યા જાઓ છો. તમારા મનમાં ખોટા વિચારો આવે છે કે મને નુકસાન થઈ શકે છે, હું મારા પ્રિયજનોને ગુમાવી શકું છું. તમે આવું વિચારો છો. તમે તમારા વિશે શક્ય તેટલું ખરાબ વિચારો છો, પરંતુ તમારે આવું ન કરવું જોઈએ. સાવચેત રહો. સૂર્યમાં શ્રદ્ધા રાખો. તમારા કાર્યોમાં શ્રદ્ધા રાખો અને તે મહાદેવમાં શ્રદ્ધા રાખો અને તમારી જાતને સકારાત્મક રાખો. તમે તમારી જાતને શક્ય તેટલા સકારાત્મક રાખશો, તમારા વિચારો સકારાત્મક રહેશે. પછી આપમેળે આ રાહુ જે તમને ગેરમાર્ગે દોરે છે તે તમારા નિયંત્રણમાં આવી જશે અને તે તમને મદદ કરશે. કેવી રીતે? તમને તેનામાં ખૂબ શ્રદ્ધા હશે છે. મોટી મોટી વસ્તુઓ આપવામાં તમે કહો છો કે મારા જીવનમાં કોઈ મોટી ખુશી નથી, તો એ એટલા માટે નથી આવતી કારણ કે તમારી આસપાસ કેટલાક નકારાત્મક લોકો છે. જો તમે સારા વિચારો ધરાવતા સારા લોકો સાથે રહેશો તો તમારો રાહુ પણ મજબૂત બનશે, અને જ્યારે રાહુ મજબૂત બનશે ત્યારે આપણી સાથે પણ સારી વસ્તુઓ આપમેળે બનવા લાગશે. એક પછી એક જીવનમાં વસ્તુઓ સુધરવા લાગશે. ધ્યાનમાં રાખો કે તમારા જીવનમાં તમને ઘણીવાર એવું લાગે છે કે હું એકલો છું, મારું પોતાનું કોઈ નથી. વારંવાર તમને એવું લાગે છે કે કોઈ મને સાથ આપી રહ્યું નથી. તમે ખૂબ એકલા અનુભવો છો. તમે તમારી લાગણીઓ સરળતાથી કોઈની સાથે શેર કરી શકતા નથી. તમારા હૃદયમાં ઘણા બધા સંઘર્ષો ચાલી રહ્યા છે. ઘણી બધી બાબતો, પીડાઓ અને દુઃખો છે જે તમે કોઈને કહી શકતા નથી. તમે સરળતાથી કોઈની સાથે શેર કરી શકતા નથી અને આજ તમને ખૂબ દુઃખ પહોંચાડે છે. પણ હવે લોકોને કહો, ચિંતા કરશો નહીં. લોકો તમારા પર હસશે. તમે આવું વિચારો છો તો જેને તમે વિશ્વાસ કરો છો તેને કહો, હવે ચાલો હું જન્માક્ષર તરફ આગળ વધીશ. ધ્યાનથી સાંભળો. શું કરવું અને શું ન કરવું. પહેલા હું તમને 3 ભૂલો કહીશ જે તમારે ન કરવી જોઈએ. સૌપ્રથમ, તમારી પોતાની
રાશિમાં સૂર્ય હોવાથી તમને ખૂબ જ આત્મવિશ્વાસ મળશે જે ગર્વની ભાવના પેદા કરી શકે છે. તમે સૌથી મહાન વ્યક્તિ જેવો અનુભવ કરશો બીજા કોઈ નહીં. જો તમારા પરિવારમાં કોઈ વડીલ હોય તો પણ તમને એવું લાગશે કે તેઓ તમારાથી નીચા છે. કેવી રીતે? જ્યારે ગ્રહોનો રાજા સૂર્ય તેની પોતાની રાશિમાં તેની પોતાની રાશિમાં મૂકવામાં આવે છે ત્યારે આપણે રાજા જેવો અનુભવ કરીએ છીએ. હું જ બધું છું તે કહે છે અને આ જ લાગણી તમારા સંબંધોને તમારી વિરુદ્ધ કરી શકે છે. તે તમને ભૂલો કરવા માટે મજબૂર કરી શકે છે. તેથી તમારે આ ટાળવું પડશે. કોઈને ઓછું ન આંકશો. શક્ય છે કે તમારા પિતા કે માતા સાથેના તમારા સંબંધો બગડી શકે છે. તેથી તમારે આમાં થોડી સાવધાની રાખવી પડશે. તમારે વધુ પડતો આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ કારણ કે તમે જેટલા વધુ પડતો આત્મવિશ્વાસ રાખશો તેટલા જ તમે ખોટા નિર્ણયો લેશો. તમે તમારા જીવનમાં ઘણા ખોટા નિર્ણયો લઈ ચૂક્યા છો. તમે ફક્ત એટલા માટે જ દૂર થઈ જાઓ છો કારણ કે તમે ખોવાઈ જાઓ છો અને ખોટા નિર્ણયો લો છો. પરંતુ હવે આવું ન થવું જોઈએ. જ્યારે શુક્ર તમારા ધન ગૃહમાં હોય છે ત્યારે તમારા જો તેને વાણીના ઘરમાં મૂકવામાં આવે તો તેની અસર એ થશે કે માલવ્ય રાજયોગ બની રહ્યો છે. પૈસા ખૂબ જ ઝડપથી આવવા લાગશે. તમે જે પણ કરવા માંગો છો તે આ સમય દરમિયાન કરો. પૈસા કમાવવાનો આ એક સારો સમય છે. લોકો કહે છે હું સખત મહેનત કરું છું પણ પૈસા આવતા નથી. તે મારી સાથે રહેતા નથી. તો હમણાં જ પ્રયાસ કરો. શુક્ર કહે છે માતા બહેન અને પત્ની આ ત્રણ સ્ત્રીઓની પૂજા કરો. તેમનો આદર કરો અને હું વધુ મજબૂત બનીશ. શુક્રને મજબૂત બનાવવા માટે તમારે આ ત્રણને ખુશ રાખવા જોઈએ. તમારે તમારી પત્ની તમારી માતા તમારી બહેનને ખુશ રાખવાની છે. તેથી જો તમે તેમને નાની વાત પણ લાવશો તો તેઓ ખુશ થઈ જશે અને તેઓ ખુશ થતાની સાથે જ તમારો શુક્ર બળવાન બની જાય છે. અને જ્યારે શુક્ર બળવાન હોય છે મિત્રો દેવી લક્ષ્મી આપમેળે ખુશ થઈ જાય છે. હું તમને તેનો ઉકેલ પણ જણાવીશ. તેથી વિડિયો જોતા રહો. હું તમને સાવચેતી જણાવી રહ્યો છું. તેથી છોડી દેવાની ભૂલ ન કરો. હવે ધ્યાનમાં રાખો આ દિવસોમાં તમારે કોઈ પણ સ્ત્રી સાથે કોઈ સંઘર્ષમાં ન પડવું જોઈએ. પછી ભલે તે તમારી પત્ની હોય કે અન્ય કોઈ સંઘર્ષમાં ન પડો. કોઈ પણ સ્ત્રી સાથે દલીલ ન કરો. ભલે તમે સ્ત્રી હો તમારે તેની સાથે કોઈ સંઘર્ષમાં ન પડવું જોઈએ. કાળજી રાખો અને મિત્રો શક્ય હોય ત્યાં સુધી ખરાબ સંગતથી દૂર રહો. જ્યારે સૂર્ય આપણા ઘરમાં હોય છે ત્યારે આપણે ખોટા રસ્તે ન ભટકવું જોઈએ. રાહુ ગેરમાર્ગે દોરશે મંગળ ગેરમાર્ગે દોરશે પણ ભટકશો નહીં. શક્ય હોય ત્યાં સુધી સારા લોકોથી ઘેરાયેલા રહો. ખોટા લોકોથી દૂર રહો. મિત્રો આગળની વાત એ છે કે સૂર્ય તમારા લગ્નમાં હોવાથી તે તમારા સંબંધોને અસર કરશે. જો તમે પહેલા તમારા જીવનસાથી સાથે ન રહેતા હતા, જો તમારી પાસે દલીલો હતી અથવા જો તમારા જીવનસાથીને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી તો તે હવે ધીમે ધીમે સુધરી રહ્યા છે. હા મિત્રો તમને સકારાત્મક પરિવર્તન જોવા મળશે. તમારો પ્રેમી તમારી લાગણીઓને સમજશે. આ ઝઘડા ઓછા થઈ જશે અને જો તમે જીવનસાથી શોધી રહ્યા છો અથવા પ્રપોઝ કરવા માંગો છો તો આ એક સારો સમય મિત્રો આ સમય દરમિયાન કોઈ ભાગ્યશાળી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશી શકે છે જે તમને અને તમારી લાગણીઓને સમજી શકે છે. આગળની વાત મિત્રો ધ્યાનમાં રાખો કે આ દિવસોમાં તમારે તમારી જાતની સૌથી વધુ કાળજી લેવાની જરૂર છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે સૂર્ય પોતાના ઘરમાં છે. જ્યારે સૂર્ય આપણા ઘરમાં હોય છે ત્યારે આપણે સૌથી વધુ પોતાનો વિચાર કરવો જોઈએ. બીજા કોઈનો વિચાર ન કરવો જોઈએ. પોતાના વિશે વધુ વિચાર કરવો જોઈએ. આનો અર્થ એ છે કે જો તમને ભૂખ લાગે તો પહેલા ખાવ. જો તમને ક્યાંક દુખાવો થાય તો તરત જ ડોક્ટરને મળો. આનો અર્થ એ છે
કે તમારે તમારી સંભાળ રાખવી જોઈએ જેમ તમે તમારા પ્રેમીની સંભાળ રાખો છો તેમ થોડા સ્વાર્થી બનો અને તમારી સંભાળ રાખો। જે વ્યક્તિ પોતાની સંભાળ રાખે છે તેનામાં હંમેશા શુક્ર અને સૂર્ય બંને મજબૂત હોય છે। શુક્ર શું કહે છે? જ્યારે માલવ્ય રાજયોગ રચાય છે ત્યારે મિત્રો પૂજા અને પાઠ કરો। તમારે દેવી લક્ષ્મીની ખૂબ પૂજા કરવી જોઈએ। ઘરે દરરોજ સાંજે તમારે દેવી લક્ષ્મીની સામે બેસીને તેમની પૂજા કરવી જોઈએ અને દેવી લક્ષ્મીને 2 પીળી કૌરી અર્પણ કરવી જોઈએ અને તે 2 પીળી કૌરી દેવી લક્ષ્મી સાથે અર્પણ રહેવા દેવી જોઈએ। આ ઉપરાંત મિત્રો આરતીમાં ચોક્કસ ભાગ લો। જો તમે કોઈ મંદિર કે તમારા ઘરની નજીક છો તો સાંજે થતી આરતીમાં ભાગ લો। તમને શુક્ર અને સૂર્ય બંનેનો આશીર્વાદ મળશે। આ ઉપરાંત મિત્રો તમે નસીબ પર ભરોસો રાખવામાં ખૂબ જ સારા છો। મિત્રો તમે વિચારો છો કે જીવનમાં ખુશી આવશે ત્યારે તે આવશે, ભગવાન આપનાર છે। તમે નસીબ પર ઘણો આધાર રાખો છો પણ યાદ રાખો હવે કાર્ય કરવાનો સમય છે। હા, કાર્ય કરવાનો સમય છે કારણ કે તમારા નફાના ઘરમાં, તમારા આવકના ઘરમાં, તમારા કમાણીના ઘરમાં મિત્રો ત્યાં કોણ બેઠું છે? આ 3 શનિ, મંગળ અને બુધ શું કહે છે? શનિ કહે છે કે તમારું કામ કરો, સખત મહેનત કરો તો જ હું તમને તે આપીશ, તેથી તમારે સખત મહેનત કરવી પડશે। મંગળ કહે છે કે તમારે શાંત રહેવું જોઈએ, ગુસ્સે ન થવું જોઈએ કારણ કે મંગળ ગુસ્સો ઉત્પન્ન કરે છે। મંગળ સેનાપતિ છે તેથી તમારે પોતાને ઢાલ બનાવવી પડશે। મિત્રો તમારી બુદ્ધિ ક્યાં છે? શનિ મંગળ સાથે છે એટલે કે બુધ ક્યાં છે? મંગળ અને શનિ સાથે, તો તેનો પ્રભાવ એવો હશે કે તમને ગુસ્સો આવશે। તમે વિચારશો કે હું એક જ વારમાં લાખો રૂપિયા કમાઈ શકું છું, પણ જો આવું ન થાય તો તમને ગુસ્સો આવશે। તો આ વાત પર થોડું ધ્યાન આપો। હવે આગળની વાત મિત્રો, મેં તમને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય પણ જણાવ્યો છે। મેં તમને શું કરવું અને શું ન કરવું તે વિશે બધું જ કહ્યું છે, પણ યાદ રાખો આજકાલ તમારે કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ। કેમ? કારણ કે તમારો વિશ્વાસ તે તૂટી શકે છે, કોઈ તમને ખોટી દિશામાં દોરી શકે છે, તમે ખોવાઈ શકો છો। જો તમે કોઈની સલાહ સ્વીકારો છો તો તમે જીવનમાં જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરી શકશો નહીં। આ વાતનું ધ્યાન રાખો અને એ પણ ખાતરી કરો કે કોઈ બીજાના કહેવાથી તમારા ઘરમાં કોઈ ઝઘડા ન થાય। શક્ય હોય ત્યાં સુધી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવો કારણ કે સૂર્ય બળવાન છે। મિત્રો ઘરમાં કોઈ ઝઘડો ન થવો જોઈએ। જો તમે ઘરમાં શાંતિ અને ખુશી ઈચ્છતા હો મિત્રો તો કોઈ ઝઘડો ન થવો જોઈએ। તમારે કેન્દ્રમાં ઊભા રહીને બધાને સમજાવવું પડશે કે આપણે ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખવી પડશે। તો આજના વિડિયો માટે આટલું જ। જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય, કોઈ સમસ્યા હોય, જો એમ હોય તો તમે મને ટિપ્પણીઓમાં પૂછી શકો છો અને મિત્રો કૃપા કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધ્યાન આપો।